સવારનો સૂરજ આજે કોમલબેન માટે કોઈ નવી આશા લઈને નહોતો આવ્યો, પરંતુ એક અજીબ બેચેની લઈને આવ્યો હતો. 55 વર્ષની ઉંમરે પહોંચેલા કોમલબેન આજે રસોડામાં ચૂલા પર પ્રવાહી મૂકવાનું પણ ભૂલી ગયા હતા. તેમની આંખો સામે બસ એક જ દૃશ્ય તરી રહ્યું હતું. તેમના દીકરા રોહનનું ઘર, જે આજે કાચના વાસણની જેમ ટુકડે ટુકડે થવા જઈ રહ્યું હતું. ઘરમાં મૌન એટલું ગાઢ હતું કે ઘડિયાળનો અવાજ પણ હૃદયના ધબકારા જેવો ભયાનક સંભળાતો હતો. કોમલબેનના 80 વર્ષના પિતા જેઓ લાકડીના ટેકે ચાલતા પોતાના ખંડમાંથી બહાર આવ્યા. તેમણે પોતાની દીકરીના કરચલીવોવાળા ચહેરા પર પથરાયેલી ઉદાસી વાંચી લીધી. તેમણે અત્યંત ધીમા અવાજે પૂછ્યું, કોમલ દીકરી, આટલી બધી ચિંતામાં કેમ છે? શું થયું છે? કોમલબેને એક ઊંડો શ્વાસ લીધો, જાણે ફેફસામાં ભરાયેલું દર્દ બહાર કાઢવાની કોશિશ કરી રહ્યા હોય. તેમણે ભીની આંખે કહ્યું, બાપુજી, કોઈ માં પોતાના દીકરા અને વહુનું ઘર પોતાની નજર સામે તૂટતું જોઈને કઈ રીતે શાંત રહી શકે? રોહન અને નેના બંને જીદ પર અડ્યા છે અને આવતીકાલે ન્યાયાલયની છેલ્લી તારીખ છે. એક સહી અને 17 વર્ષનો ઉછેર એક પળમાં વિખેરાઈ જશે. મેં તમને કેટલા સમજાવ્યા છે કે નાની નાની વાતો તો દરેક ઘરમાં થતી હોય છે. તેનાથી ઘર નથી તોડાતા, પરંતુ આજકાલના યુવાનોને કોઈની શિખામણ ગમતી જ નથી. બાપુજીએ હળવું સ્મિત કર્યું, પણ એ સ્મિતમાં એક ઊંડી વેદના છુપાયેલી હતી. તેમણે પોતાની દીકરીના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, દીકરી, આજે તને જે દુઃખ થઈ રહ્યું છે તે એ જ માનસિક પીડામાંથી હું અને તારી માં 17 વર્ષ પહેલાં પસાર થયા હતા. જ્યારે તે તારા પતિથી અલગ થવાનો નિર્ણય લીધો હતો, ત્યારે અમે પણ તને આ જ રીતે સમજાવી હતી, પરંતુ ત્યારે તને અમારી વાત ગળે નહોતી ઉતરતી. આજે સમયનું ચક્ર ફરી રહ્યું છે અને ઇતિહાસ પોતાની જાતને દોહરાવી રહ્યો છે. તે દિવસે તું ના માની તો આજે તારો દીકરો તારી વાત કેમ માને? પિતાના આ શબ્દો સત્યના પ્રહાર જેવા હતા. કોમલબેનની આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી. તેમને યાદ આવ્યું કે કેવી રીતે તેમણે પણ આવેશમાં આવીને પોતાનો હસતો રમતો સંસાર ઉજાડ કર્યો હતો. બાપુજીએ આગળ વધતા કહ્યું, પણ દીકરી, રડવાથી કંઈ નહીં વળે. તારે અત્યારે રોહન પાસે હોવું જોઈએ અને તેની હિંમત બનવું જોઈએ. કોમલબેને તરત જ નિર્ણય લીધો કે તેઓ પોતાના દીકરા પાસે મહાનગરમાં જશે. બીજા દિવસે જ્યારે કોમલબેન રોહનના ઘરે પહોંચ્યા અને વાતાવરણમાં એક અજીબ શૂન્યતા હતી. રોહને દરવાજો ખોલ્યો ત્યારે તેનો ચહેરો સાવ નિસ્તેજ પડી ગયો હતો. બરાબર એ જ સમયે રોહનના વકીલનો ફોન આવ્યો. ઉપકરણનો અવાજ એટલો મોટો હતો કે કોમલબેન પણ સ્પષ્ટ સાંભળી શકતા ન હતા. વકીલે ઉત્સાહમાં કહ્યું, અભિનંદન રોહનભાઈ, આજે તમને આઝાદી મળી જશે. ન્યાયાલયમાંથી છૂટાછેડાના કાગળો બિલકુલ તૈયાર છે. તમે અને નૈનાબેન કાયમ માટે આ બંધનમાંથી મુક્ત થઈ જશો. આ શબ્દો રોહનના હૃદયમાં કોઈ અણીધાર શસ્ત્રની જેમ વાગ્યા. તેણે મુક્તિ જોઈતી હતી કે પ્રેમ, એ તેને પોતાને પણ ખબર નહોતી. કોમલબેને અત્યંત શાંતિથી રોહનના ખભા પર હાથ મૂક્યો. પોતાની જમીનને સામે જોઈને રોહન પોતાની જાતને રોકી ન શક્યો. તે માના ગળે વળગીને નાના બાળકની જેમ ઘ્રુસકે રડી પડ્યો. કેટલાય મહિનાઓથી છાતીમાં દબાવી રાખેલો જ્વાળામુખી આજે ફાટી નીકળ્યો હતો. 10 વર્ષનો હતો ત્યારે રોહને જોયું હતું કે તેના માતા પિતા અલગ થઈ ગયા હતા. તે આઘાત તેના કુમળા મનમાં કાયમ માટે ઘર કરી ગયો હતો. તે પોતાની મા સાથે બહુ ઓછી વાત કરતો, પણ આજે તે અંદરથી સાવ તૂટી ગયો હતો. તે રડતા રડતા બોલ્યો, માં, નેના ઘર છોડીને ગઈ ત્યારે કહેતી હતી કે આપણે નદીના 2 કિનારા છીએ જે ક્યારેય મળી શકતા નથી. કદાચ એ સાચું કહેતી હતી. હું જિંદગીને બહુ ગંભીરતાથી જીવતો હતો અને
એને મોજ મસ્તી જોઈતી હતી. કાશ મેં તેને તે દિવસે દરવાજે જ રોકી લીધી હોત. કાશ હું મારા કામ પર જવાને બદલે તેની પાસે બેઠો હોત. મેં મારા અહંકારમાં તેને જવા દીધી. કોમલબેન દીકરાની પીડા સમજી રહ્યા હતા. તેમણે તેને સમજાવ્યો, દીકરા, હજી સમય છે. જિંદગી એકલા જીવવી બહુ અઘરી છે. મેં આ ભૂલ કરી છે, તું ના કરતો. એકવાર ફરીથી આ સંબંધને બચાવવાનો પ્રયાસ કર. પણ રોહને હાર માની લીધી હતી. તેણે નિરાશા સાથે કહ્યું, ના માં, હવે બધું પૂરું થઈ ગયું છે. કાગળ પર સહી થતાં જ બધું કાયદેસર રીતે ખતમ થઈ જશે. થોડી વાર પછી તૈયાર થઈને રોહન ન્યાયાલય જવા નીકળ્યો. ત્યાં પહોંચીને તેણે જોયું તો નેના પણ આવી ગઈ હતી. રોહને નેના સાથે વાત કરવાની કોશિશ કરી, પરંતુ નેનાની માં બંને વચ્ચે એક મોટી દિવાલ બનીને ઊભી હતી, જે તેમને એક શબ્દ પણ બોલવા દેતી નહોતી માંગતી. અંતે કાયદાકીય પ્રક્રિયા પૂરી થઈ અને તેમના છૂટાછેડા મંજૂર થઈ ગયા. ભારે પગલે રોહન પોતાના ઘરે પાછો આવ્યો. ઘરે આવીને તેણે પોતાની મા સામે જોયું અને પોતાનું દુઃખ છુપાવતા ધીમા અવાજે કહ્યું, માં, થોડી જ વારમાં નેના અહીં આવતી હશે પોતાના બાકીનો સામાન લેવા માટે. આટલું કહીને રોહન પોતાના ઓરડામાં જતો રહ્યો. તેણે પોતાનો કબાટ ખોલ્યો તો ત્યાં નેનાના વસ્ત્રો હજી પણ એ જ રીતે ગોઠવાયેલા હતા, જે રોહને નેનાની યાદરૂપે સાચવી રાખ્યા હતા. આ બધું જોઈને તેની આંખોમાં ફરીવાર આંસુ આવી ગયા. તેણે પોતાની જાતને સવાલ કર્યો, કેમ મેં પોતાને એટલો શિસ્તબદ્ધ કરી દીધો કે એ શિસ્તમાં નેનાને ગૂંગણામણ થવા લાગી? કેમ હું પરિસ્થિતિ અનુસાર થોડો બદલાઈ ન શક્યો? જો મેં જરા પણ નમતું જોખ્યું હોત તો આજે હું અને નેના એક સાથે હોત. બીજી તરફ નેના ભાડાના વાહનમાં બેસીને રોહનના ઘર તરફ આવી રહી હતી. તેના મગજમાં વિચારોનું ભયાનક વાવાઝોડું ચાલી રહ્યું હતું. તે વિચારવા લાગી, કદાચ જિંદગી આવી જ છે જ્યાં સુધીમાં આપણને સામેવાળી વ્યક્તિ સમજાય ત્યાં સુધીમાં એ આપણાથી ખૂબ દૂર જતી રહે છે. જ્યાં સુધી આપણે બંને સાથે હતા ત્યાં સુધી હું તને ના સમજી શકી રોહન. હવે સમજમાં આવ્યું તો ખૂબ મોટું થઈ ગયું છે. તારા વગર આ જિંદગી નથી લાગતી. પરંતુ હવે મેં મારા પોતાના જ હાથોથી તારી પાસે પાછા આવવાના બધા રસ્તાઓ હંમેશા માટે બંધ કરી દીધા છે. વિચારોનું આ વંટોળ નેનાને તેના ભૂતકાળમાં ખેંચી જાય છે. રોહન અને નેના મહાવિદ્યાલયમાં સાથે જ ભણતા હતા. શરૂઆતમાં નેનાનું ધ્યાન ક્યારેય રોહન પર નહોતું ગયું, પરંતુ રોહને જ્યારે આખા વર્ગમાં પ્રથમ સ્થાન મેળવ્યું ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. રોહનનું ભણવામાં આવું સમર્પણ જોઈને તે તેના તરફ આકર્ષિત થવા લાગી હતી. ધીમે ધીમે બંનેની વાતચીત શરૂ થઈ. સમય જતાં તે બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા, પરંતુ બંનેમાંથી કોઈએ પણ પોતાના મનની વાત એકબીજાને કહી નહોતી. મહાવિદ્યાલયનો છેલ્લો દિવસ હતો. નેના હિંમત કરીને રોહન પાસે આવી અને ધીમા સાદે બોલી, રોહન, હું આપણી આ મિત્રતાને એક પવિત્ર સંબંધમાં ફેરવવા માગું છું અને જીવનભર તારી સાથે રહેવા માગું છું. શું તું મને પસંદ કરે છે? આ સાંભળીને રોહન થોડીવાર ચૂપ રહ્યો અને પછી અત્યંત પ્રેમાળ અવાજમાં બોલ્યો, હા, હું પણ તારી સાથે જ જીવન વિતાવવા માગું છું. આવું કહીને તેણે નેનાનો હાથ પોતાના હાથમાં લીધો. બંનેએ એકબીજા સાથે લગ્ન કરવાનો ઓફર નિર્ણય તો કરી લીધો, પરંતુ બંનેના પરિવારની પૃષ્ઠભૂમિ સાવ અલગ હતી. એટલે આ સફર એટલી સહેલી નહોતી. રોહનના પરિવારને કોઈ વાંધો ન હતો, પરંતુ નેનાના માતા પિતા આ સંબંધ માટે બિલકુલ તૈયાર નહોતા. નેના પોતાની વાત પર અડગ રહી કે તે લગ્ન કરશે તો માત્ર રોહન સાથે જ, નહીં તો પોતાનું જીવન ટૂંકાવી દેશે. દીકરીની આ જીદ સામે છેવટે નેનાના માતા પિતાએ હાર માની અને ભારે હૈયે લગ્નની મંજૂરી આપી દીધી. પરંતુ સત્ય એ હતું કે
તેમણે ક્યારેય રોહનને પોતાના જમાઈ તરીકે દિલથી સ્વીકાર્યો ન હતો. અભ્યાસ પૂરો કર્યાના 2 વર્ષ પછી રોહન અને નેનાના લગ્ન ખૂબ જ સાદાઈથી થઈ ગયા. નેના વાહનની બારીમાંથી બહાર જોતાં જોતાં તે અત્યંત સુંદર ક્ષણને યાદ કરવા લાગી જ્યારે લગ્ન પછી તેણે રોહનના ઘરમાં પોતાનો પહેલો પગ મૂક્યો હતો. તે દિવસે રોહને એક સફેદ કાગળ પર તેના કંકુવાળા પગના નિશાન લીધા હતા અને 2 દિવસ પછી તે નિશાનની એક સુગંધ મઢેલી છબી બનાવીને ઘરની મુખ્ય દિવાલ પર લગાવી દીધી હતી. જ્યારે નેનાએ આ બધું જોયું ત્યારે તે આશ્ચર્ય પામીને બોલી હતી, અરે, આ મારા પગના નિશાન તો તે ત્યારે લીધા હતા જ્યારે મેં આ ઘરમાં પહેલું પગલું મૂક્યું હતું, પણ આને આમ દિવાલ પર કેમ લગાવ્યા? ત્યારે રોહન અત્યંત ગંભીરતાથી બોલ્યો હતો, નેના, માતા પિતા પોતાની વાલસોઈ દીકરીને એક અજાણ્યા માણસ સાથે જીવનભર સાથ નિભાવવા છોપી દે છે, તો એ માણસની પણ ફરજ બને છે કે તે પોતાના ઘરની લક્ષ્મીને એટલો જ પ્રેમ અને સન્માન આપે જેટલો તેને તેના પિયરમાં મળતો હતો. બસ આ માટે મારો એક નાનકડો પ્રયત્ન છે, જેથી મને મારી જવાબદારી હંમેશા યાદ રહે. રોહનના આ ઉચ્ચ વિચારો સાંભળીને નેના ગર્વથી ભરાઈ ગઈ હતી. લગ્ન પછી નેનાએ જોયું કે રોહન સવારે સૂરજ ઉગ્યા પહેલાં જ જાગી જતો હતો, ઘરનું બધું કામ જાતે જ પતાવી દેતો અને પછી પૂજાપાઠ પૂરા કરીને નેનાને અત્યંત પ્રેમથી જગાડતો હતો. તે બધા દ્રશ્યો કોઈ ચલચિત્રની જેમ આજે નેનાની આંખો સામે ભજવવા લાગ્યા. શુભ સવાર નેનાજી, જુઓ સવાર થઈ ગઈ છે, બારીઓ ખોલતા ખોલતા રોહન કહેતો હતો. પરંતુ નેના તો મીઠી ઊંઘમાંથી ઉઠવા જ નહોતી માંગતી. રોહન તેના માથા પર હાથ ફેરવીને કહેતો, જાગ નેના, હું કડક ચા બનાવીને લાવ્યો છું, તારા માટે સૂરજના પ્રથમ કિરણો સાથે ચાનો આનંદ લે. અને ત્યારે નેના ખૂબ મુશ્કેલીથી ઊંઘના ખોળામાંથી બહાર આવતી અને હસીને બોલતી, શુભ સવાર મારા પ્રિય પ્રતિદેવ. લાગે છે આજે પણ સવારે વહેલા ઉઠીને તમે તમારા બધા કામ પતાવી દીધા છે. રોહન ગર્વથી કહેતો, હા નેનાજી, બધા કામ થઈ ગયા છે. યોગ, પ્રાણાયામ, ઘરની સાફ સફાઈ, વાસણ, કપડાં બધું જ મેં કરી દીધું છે. તો નેના છીડાઈને બોલતી રહે, અરે રોહન, શું કામ તું સવારે વહેલો જાગીને પોતાની ઊંઘ બગાડીને એકલો જ આ બધા કામ કરે છે? તારા કામ પર ગયા પછી હું આ બધું નિરાતે કરી લઈશ, તું માત્ર તારા કાર્યનું ધ્યાન રાખ. ત્યારે રોહન અત્યંત શાંતિથી સમજાવતો, નેના, મને બધું કામ યોગ્ય સમયે કરવું ગમે છે. જો સાચા સમયે કામ થાય તો તેનું પરિણામ હંમેશા સારું મળે છે. પ્રકૃતિને જ જોઈ લે, તે પોતાના બધા કામ કેવા ચોક્કસ સમયે કરે છે. સૂરજ પોતાના સમયે ઉગે છે, નદી પોતાની ગતિથી વહે છે, એટલે જ માણસે પણ શિસ્તમાં રહેવું જોઈએ. તે દિવસો કેટલા મધુર હતા, પણ પછી ધીમે ધીમે આભાસી દુનિયાએ તેમના જીવનમાં પ્રવેશ કર્યો. નેનાને દૂરભાષ યંત્ર અને તેના પર ચાલતી આભાસી દુનિયાનું એવું વળતર ગણ્યું કે તેને રોહનની શિસ્ત કંટાળાજનક લાગવા માંડી. ઘરના વાતાવરણમાં ધીમું ઝેર ભળવા લાગ્યું હતું અને કોઈને તેની જાણ સુદ્ધા નહોતી થઈ. દિવસો આવી જ રીતે પસાર થઈ રહ્યા હતા. પરંતુ એક સાંજે જ્યારે રોહન પોતાના કાર્યાલયથી ઘરે આવ્યો ત્યારે નેના એ સમયે પોતાના દૂરભાષ યંત્રમાં અત્યંત વ્યસ્ત હતી. કદાચ તે પોતાની સહેલીઓ સાથે કોઈ આભાસી સમૂહમાં વાતો કરી રહી હતી. ઘરમાં પ્રવેશતા જ કંઈક બળવાની તીવ્ર ગંધ આવતા રોહન સીધો જ રસોડામાં દોડી ગયો. ત્યાં જઈને જોયું તો ચૂલા પર મૂકેલું બધું શાક બળીને ખાખ થઈ ગયું હતું. તેણે તરત જ ચૂલો બંધ કર્યો અને બહાર આવીને અત્યંત ગંભીર અવાજે બોલ્યો, નેના, રસોડામાં ખાવાનું સંપૂર્ણપણે બળી ગયું છે અને તું અહીંયા આ યંત્રમાં વ્યસ્ત છે. તને કેટલી વાર સમજાવી કે આ યંત્રની આભાસી દુનિયામાં એટલી હદે ના ખોવાઈ જા કે ખરી દુનિયામાંથી તારા પોતાના સંબંધો જ તૂટી જાય. ત્યારે નેના
અત્યંત ચીડાઈને ઊભી થઈ ગઈ અને મોટેથી બોલી, યંત્ર યંત્ર યંત્ર, મને ખબર નથી પડતી કે રોહન, તને મારી આ ખુશીથી આટલી બધી શું પરેશાની છે? હંમેશા તું મારી આધુનિક જીવનશૈલી માટે કંઈક ને કંઈક કટાક્ષ કરતો જ રહે છે. તું ક્યારેય બહારની દુનિયાને જો કે લોકો ક્યાંથી ક્યાં પહોંચી ગયા છે, અને ખુદને જો. આજના આ આધુનિક જમાનામાં પણ તું હજારો વર્ષ પહેલાંના કોઈ આદિ માનવની જેમ જિંદગી જીવી રહ્યો છે. ક્યારેય તે આ સામાજિક માધ્યમો પર પોતાનું ખાતું ખોલાવ્યું છે, જેથી તને ખબર પડે કે બહારની દુનિયા કેવી છે, કેટલી સુંદર છે, કેટલી રંગબેરંગી છે, જ્યાં નવા નવા મિત્રો બને છે, એક અલગ જ દુનિયા જોવા મળે છે. લોકો પોતાની ખૂબ સુંદર પળોનો ચિત્રો બધા સાથે વહેંચે છે, એકબીજાના ચિત્રોની પ્રશંસા કરે છે. અને અહીંયા તું ખુદને જો, આજના જમાનામાં તું સાવ જૂનવાણી યંત્ર વાપરે છે. પોતાના વસ્ત્રો જો, સાવ જૂના જમાનાના લાગે છે. સફેદ અને કાળા રંગ સિવાય બીજો કોઈ રંગ જ નથી તારી દુનિયામાં. પરંતુ રોહન, મારે તારી જેવી નીરસ અને બેરંગી જિંદગી નથી જીવવી. હું આવા કંટાળાજનક જીવનથી સાવ થાકી ગઈ છું. ત્યારે રોહન અત્યંત શાંતિથી બોલ્યો, પરંતુ નેના, મારી જિંદગીમાં ખાલી એ લોકોનું જ મહત્ત્વ છે જે ખરા અર્થમાં મારા પોતાના છે, જે સંબંધથી મારો સીધો નાતો છે. તેના સિવાય મારે કોઈ આભાસી લોકો સાથે કોઈ જ લેવા દેવા નથી. હું મારા સંબંધોને સાચી રીતે નિભાવી રહ્યો છું. જો તેનાથી વધારે સંતોષની વાત મારા માટે બીજી કોઈ હોઈ જ ના શકે. અને મેં તને પહેલાં પણ આ વાત સમજાવી હતી કે જરૂરતથી વધારે કોઈ પણ વસ્તુ સારી નથી હોતી. જો આ વસ્તુને હદમાં વાપરવામાં આવે તો તે નુકસાનકારક નથી બનતી, કેમ કે એક હદ પછી આ બધી આભાસી વસ્તુઓની લત લાગી જાય છે. પરંતુ આ વાત વિશે તું ત્યારે જ વિચારી શકીશ જ્યારે તું તારા હાથમાંથી આ યંત્ર નામની બીમારીને નીચે મૂકીશ. તને તો આ માધ્યમોની એવી લત લાગી ગઈ છે જેની સામે તને તારા પોતાના અમૂલ્ય સંબંધમાં પણ સાવ નાના લાગવા માંડ્યા છે. રોહનની આ વાત પર નેના ભડકી ઉઠી અને કઠોર શબ્દોમાં બોલી, જો તને મારા અને મારી આ જીવનશૈલીથી આટલી બધી નફરત છે તો મને છૂટાછેડા કેમ નથી આપી દેતો? નફરત થવા માંડી છે મને તને અને તારા આ આશીર્વાદી મોઢાને જોઈને. મને આ બંધનમાંથી મુક્ત કરીને પોતે પણ ચિંતા મુક્ત થઈ જા, અને મને પણ આ કંટાળાજનક જિંદગીથી હંમેશા માટે આઝાદ કરી દે. આવું કહીને નેના પોતાના પગ પછાડથી પોતાના ઓરડામાં જતી રહી. આ ભયાનક શબ્દો સાંભળીને રોહન તો જાણે પથ્થરની મૂર્તિ બની ગયો. તેણે જરાય વિશ્વાસ નહોતો આવી રહ્યો કે આ તે જ છોકરી છે જે તેને પોતાના પ્રાણ કરતાં પણ વધારે પ્રેમ કરતી હતી. બીજી બાજુ નેના પથારીમાં સૂતા સૂતા રડવા લાગી. તે વિચારવા લાગી કે સાચું કહેતા હતા મારા માતા પિતા, રોહન મારા લાયક છે જ નહીં. પરંતુ મેં એ સમયે કોઈની એક વાત નહોતી સાંભળી. કેટલી મોટી મૂર્ખતા કરી નાખી મેં કે પોતાના હાથે જ પોતાની જિંદગી બરબાદ કરી નાખી. આ ભયંકર ઝઘડા પછી ધીમે ધીમે તેમણે પોતાની જિંદગીને ફરીવાર સામાન્ય કરવાની કોશિશ કરી. તેમના લગ્નને 1 વર્ષ પૂરું થવા આવ્યું હતું. લગ્નની પ્રથમ વર્ષગાંઠના એક દિવસ પહેલાં રોહને અત્યંત ઉકળમાં ભેર પોતાની પત્નીને કહ્યું, નેના, કાલે આપણા લગ્નને 1 વર્ષ પૂરું થઈ જશે. તો નેના ભારે ઉત્સાહમાં આવીને બોલી, તો આપણે કઈ રીતે ઉજવણી કરીશું આપણી આ ખાસ તારીખની? રોહન અત્યંત પ્રસન્ન થઈને બોલ્યો, ખૂબ અનોખી રીતે. આ સાંભળીને નેનાના મનમાં આશા બંધાઈ. રોહને આગળ કહ્યું, કાલે સવારે વહેલા ઉઠીને તૈયાર થઈ જજે. સૌથી પહેલાં આપણે આપણા કુળદેવીના મંદિરે જઈને દર્શન કરીશું અને તેમના આશીર્વાદ લઈશું. પછી ત્યાંથી ભગવાનનો પ્રસાદ લઈશું અને પછી અનાથાશ્રમમાં જઈને ગરીબ બાળકોને આપણા હાથે ભોજન કરાવીશું. આ સાંભળતા જ નેનાની બધી જ આશાઓ પર જાણે
ઠંડુ પાણી ફરી વળ્યું. તે અત્યંત ગુસ્સે થઈને બોલી, ક્યાં સુધી રોહન, આ ક્યાં સુધી ચાલશે? આખું 1 વર્ષ થયું આપણા લગ્નનું, પરંતુ તારી આ જૂની વિચારધારા ક્યારેય ન બદલાય. તારા જીવનમાં ના કોઈ ઉત્સાહ છે કે ના કોઈ મનોરંજનની ઈચ્છા. અરે, આટલો નીરસ માણસ છે તું કે એક નાનકડી આશ્ચર્યજનક ભેટ પણ નથી આપી શકતો પોતાની પત્નીને? તું કેમ નથી સમજતો કે જીવનમાં પરિવર્તન પણ એક ખૂબ જરૂરી વસ્તુ છે? એક જ ઘરેડમાં જીવન જીવવું એ જીવતા લાશ સમાન છે. શું માત્ર આદર્શોના આધારે જ આખી જિંદગી કાઢી શકાય? અરે, ઈશ્વરે એ જ જિંદગી આપી છે. મારા પણ કેટલાક સપના છે, મારી પણ કંઈક ઈચ્છાઓ છે. તું બહારના લોકોને જો, તેઓ કેટલા આધુનિક થઈ ગયા છે અને એવી રીતે જિંદગી માણવામાં જ ખરી મજા છે. મને એમ જ સાચો આનંદ મળે છે. મોડી રાત સુધી મિત્રો સાથે ઉજવણી કરવી, બહાર જમવા જવું, ફરવા જવું, આ બધું તો તારી જિંદગીથી ખૂબ જ જોજનું દૂર છે. તને ખબર છે, રોહન, મારી સહેલી શોભાના લગ્ન પણ તે જ દિવસે થયા હતા જે દિવસે આપણા થયા હતા. પરંતુ આ 1 વર્ષમાં તે 2 વાર પોતાના પતિ સાથે પરદેશ ફરવા જઈ આવી છે. અને આપણા દેશમાં તો લોકો ખબર કેટલી સુંદર જગ્યાઓ તેઓ ફરી ચૂક્યા હશે. દરરોજ અવનવી જગ્યાએ ભોજન અને ખાસ દિવસો પર કેટલી સુંદર ભેટો તેને મળે છે. અને તે પોતાના કેટલાક આકર્ષક ચિત્રો મૂકે છે, કેટલા ખુશ દેખાય છે તે બંને પતિ પત્ની એકબીજા સાથે. અને મારી બીજી સહેલી નિશાનો 2 દિવસ પહેલાં જન્મદિવસ હતો, તો તેના પતિએ તેને અત્યંત મૂલ્યવાન ભેટ આપી. કેટલી ચમક હતી તેના ચહેરા પર, તે કેટલી હરખાઈ ગઈ હતી. બસ એક મારી જ કિસ્મત ફૂટેલી છે. પરંતુ અહીં મારું દુઃખ સાંભળવાવાળું જ છે કોણ? તું તો એ જ સદીઓ જૂની કાચબાઓની ચાલે પોતાની જિંદગી ખેંચી રહ્યો છે. બધી વાતમાં તારું પોતાનું એક અલગ જ જ્ઞાન હોય છે. જમીન પર બેસીને જ ભોજન કરવું, સવારે વહેલા ઉઠીને કસરત કરવી, આ આધુનિક દુનિયા તો તને સાવ નકલી લાગે છે. સંસ્કાર, સંસ્કૃતિ, પરંપરા, આસ્થા, બસ આ જ બધું છે તારા માટે. અને દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ અને આપણે ત્યાંના ત્યાં જ છીએ. ખાસ તક પર મને કંઈક નવું આપવાનું તો દૂર, તારે તો માત્ર પૂજાપાઠ કરીને જ આખી દુનિયાનું સુખ મેળવી લેવું છે. નેનાના મોઢેથી નીકળેલા આ કડવા ઝેર સમાન શબ્દો સાંભળીને રોહન બસ આશ્ચર્યથી તેને તાકી રહ્યો. તેને ખબર હતી કે જો તે આ સમયે કંઈ પણ બોલશે તો ઝઘડો ભયાનક સ્વરૂપ લઈ લેશે, એટલે તે ચૂપ રહ્યો. બીજા દિવસે તે અત્યંત શાંતિથી નેના પાસે ગયો અને પ્રેમથી સમજાવતા કહ્યું, નેના, ગઈકાલે મેં જે તને કહ્યું તેનાથી તારું દિલ દુભાવવાનો મારો કોઈ જ ઈરાદો ન હતો. જ્યારે મેં જોયું કે તું રાત દિવસ આ યંત્રમાં વ્યસ્ત રહેવા લાગી છે અને આભાસી દુનિયાને જરૂરતથી વધારે સમય આપવાના કારણે ઘરની જવાબદારીઓને સાવ અવગણી રહી છે, ત્યારે મારાથી રહેવાયું નહીં. એટલે કદાચ મારા મોઢેથી થોડું વધારે બોલાઈ ગયું હશે. આ બધી વાતો માટે હું તારી ક્ષમા માંગુ છું. પરંતુ મારી તને એક નમ્ર વિનંતી છે કે સમય રહેતા તું આ નકલી દુનિયામાંથી જલ્દી બહાર આવી જઈશ. જો નેના, આ માધ્યમોના જે મિત્રો સાથે પોતાના ચિત્રો વહેંચીને અને તેમની વાહવાહી મેળવીને તને જે ક્ષણિક ખુશી થાય છે તે એ સાવ ખોટી છે. જ્યારે ખરા અર્થમાં તને જિંદગીમાં કોઈ સાચા સાથીની જરૂરત હશે ને, ત્યારે હું અત્યંત નિશ્ચિતપણે કહી શકું છું કે એમાંથી કોઈ પણ માણસ તારી પડખે ઊભો નહીં હોય. કોઈ નહીં આવે તારી પીડા ઓછી કરવા, માત્ર તારા પોતાના જ કામ આવશે, જેની સાથે તારો લોહીનો કે લાગણીઓનો સંબંધ જોડાયેલો છે, જે ખરેખર તારી ચિંતા કરે છે. એટલે જ સમય રહેતા પોતાની જાતને સંભાળ અને પોતાની સાચી દુનિયા વિશે વિચાર. હું તને એક વાત વધુ કહીશ, નેના, કે દૂરથી જોવામાં આપણને બીજા લોકોની જિંદગી ખૂબ જ સંપૂર્ણ અને સુખી લાગે છે,
આપણને એવું જ લાગે છે કે આપણી આજુબાજુના લોકો કેટલા ખુશ છે. તે લોકોએ મૂકેલા ચિત્રોમાં તેઓ હસતા જ દેખાય છે. પરંતુ નેના આપણને એ પણ વિચારવું જોઈએ કે કોઈ પણ માણસ પોતાના પરિવાર સાથે ઝઘડો કરતું ચિત્ર ક્યારેય પણ પારકા લોકોને નથી બતાવતો. જ્યારે તે ઉદાસ હોય છે, દુઃખી હોય છે કે રડતો હોય છે, તે ક્ષણ કોઈને નથી દેખાડતો. એટલે આ ભ્રમ મગજમાંથી કાઢી નાખવો જોઈએ કે બધાની જિંદગી રોમાંચક અને ઉત્સાહથી જ ભરેલી છે અને માત્ર આપણે જ સંઘર્ષ કરી રહ્યા છીએ. ઝઘડા ક્યાં ઘરમાં નથી થતા નેના? નાની મોટી વાતો તો બધા પરિવારોમાં થતી જ હોય છે. પરંતુ આ વાતને વધારી દેવી અને માણસ અલગ થવાનું વિચારે કે કાયમ માટે સંબંધ તોડવાનું વિચારે, આ તો સાવ અયોગ્ય છે. જે ભૂલ થઈ તે બીજી વાર નહીં થાય. જો આપણે બંને આ નિશ્ચય કરી લઈએ તો આપણું આ નાનકડું ઘર ફરીથી ખુશહાલ બની જશે. આ જિંદગી એક મોટા પુસ્તક જેવી છે. કાલે જે કંઈ પણ આપણી વચ્ચે થયું એ ખાલી એક ખરાબ પૃષ્ઠ જેવું હતું. અને જો કોઈ પુસ્તકનું એક પાનું ફાટી જાય કે ખરાબ થઈ જાય તો એના માટે આપણે આખા પુસ્તકને ફેંકી નથી દેતા. એટલે આપણે આપણા આ પવિત્ર સંબંધ માટે પણ ધીરજ રાખવી જોઈએ. જ્યારે હું મારા કામ માટે જાઉં છું, સાંજે આવીને આપણે શાંતિથી વાત કરીશું અને મને પાછી એ જ પહેલાં જેવી હસતી અને ખિલખલાટ કરતી મારી નેના જોઈએ છે. એ સમયે તો રોહન પોતાની ફરજ પર જતો રહ્યો, પરંતુ સાંજે જ્યારે તે ઘરે પાછો આવ્યો ત્યારે અંદરનું દૃશ્ય જોઈને તે સ્તબ્ધ રહી ગયો. નેના પોતાના બધા વસ્ત્રો અને સામાન એક પેટીમાં ભરી રહી હતી. તેને આ રીતે જોઈને રોહન ગભરાઈને બોલ્યો, નેના, આ ક્યાં જવાની તૈયારી થઈ રહી છે? શું તારા પિયરમાંથી તારી માતાનો કોઈ સંદેશ આવ્યો હતો? જો તું થોડા દિવસ તારા પિયરમાં રોકાઈશ તો તારું પણ મન શાંત થઈ જશે અને તને સારું લાગશે. ત્યારે નેના અત્યંત કઠોર અવાજે બોલી, જી નહીં, હું થોડાક દિવસો માટે નહીં પરંતુ હંમેશા માટે આ ઘર છોડીને જઈ રહી છું. હવે હું અહીંયા ક્યારેય પાછી ફરવાની નથી. નેનાની આ ભયાનક વાત સાંભળીને રોહન આઘાતમાં સરી પડ્યો. તેણે પોતાની જાતને સંભાળતા ધીરજથી કહ્યું, નેના, તું જ તો હંમેશા કહે છે કે ઈશ્વરે એક જ જિંદગી આપી છે. તો પછી એ તો વિચાર કે શું આ મૂલ્યવાન જિંદગી આપણને માત્ર ઝઘડવા માટે મળી છે? આપણે અત્યંત પ્રેમથી અને સમજદારીથી એકબીજાને સાથ આપીને પણ સુંદર જીવન જીવી શકીએ છીએ. તો પછી આવું કડવાશભર્યું વાતાવરણ શા માટે બનાવવું? જો નેના, મારી વાતને જરા ઊંડાણથી સમજવાની કોશિશ કર. ત્યારે રોહનની વાતને અધવચ્ચેથી કાપીને નેના ગુસ્સાથી બોલી, બસ, મારે તારી કોઈ જ વાત નથી સમજવી. તારા આદેશોના ભાષણ તો તારી પાસે જ સુરક્ષિત રાખ. હું ખાલી એટલું જ જાણું છું કે જે માણસ મારી નાની નાની ઈચ્છાઓને પૂરી કરવાની લાયકાત નથી ધરાવતો, જેની નજરોમાં મારા સપનાઓની કોઈ જ કિંમત નથી, તેવા નીરસ માણસ સાથે રહીને હું મારી યુવાની અને મારી જિંદગી સાવ બરબાદ કરવા નથી માંગતી. આવું કહીને જેવી જ નેનાએ પોતાના સામાનની પેટી પકડી ત્યારે રોહનનો અવાજ પણ ભારે થઈ ગયો. તેણે મક્કમતાથી કહ્યું, ઠીક છે નેના, જો હું તને આટલો જ ખરાબ અને કંટાળાજનક લાગતો હોઉં તો તું તારી ખુશી માટે આ ઘર અત્યારે જ છોડીને જઈ શકે છે. પરંતુ એક વાત કાયમ યાદ રાખજે કે તારા ગયા પછી આ ઘરના દરવાજા તારા માટે હંમેશા માટે બંધ થઈ જશે. તું પછી ભવિષ્યમાં ક્યારેય ઈચ્છીશ તો પણ મારી જિંદગીમાં તારી જૂની જગ્યા પાછી નહીં મેળવી શકે. તો નેનાએ પોતાના ખોટા અહંકારમાં તીવ્ર પ્રત્યાઘાત આપતા કહ્યું, તારા જેવા માણસની જિંદગીમાં પાછું કરવાની ઈચ્છા પણ કોણ રાખે છે? અહીંયા પાછું આવવાથી વધારે સારું તો એ જ રહેશે કે હું મારું જીવન જ ટૂંકાવી દઉં. આવું કહીને નેના
રોહનનું આંગણું છોડીને હંમેશા માટે ચાલી ગઈ. છેલ્લે બંને વચ્ચેની મુશ્કેલીઓ એટલી વધી ગઈ કે વાત ન્યાયાલયના દરવાજે પહોંચી ગઈ અને આજે સત્તાવાર રીતે તેમના સંબંધનો અંત આવી ગયો હતો. ભૂતકાળની આ ભયાનક સ્મૃતિઓમાં ખોવાયેલી નેના અચાનકથી પોતાના વર્તમાનમાં પાછી આવી. જ્યારે ભાડાના વાહનના ચાલકે બ્રેક લગાવી, વાહન બરાબર રોહનના ઘરની બહાર ઊભું હતું. ભારે હૈયે જ્યારે નેના ઘરના મુખ્ય દરવાજે પહોંચી ત્યારે તેની નજર ઘરની બહાર લગાવેલી નામની તકતી પર પડી, જ્યાં અત્યંત સુંદર અક્ષરોમાં કોતરેલું હતું, રોહન અને નેનાનું ઘર. આ જોઈને જ તેના હૃદયમાં એક મોટો ઘ્રાસકો પડ્યો અને તેની આંખોમાં આંસુ ઘસી આવ્યા. તેણે ધ્રુજતા હાથે દરવાજાની ઘંટડી વગાડી એટલે કોમલબેને ઘરનો દરવાજો ખોલ્યો. કોમલબેનને સામે જોતાં જ નેના આદતવશ નીચે નમીને તેમને પગે લાગી. કોમલબેને પણ પોતાના દુઃખમાં ભાન ભૂલીને હંમેશાની જેમ અખંડ સૌભાગ્યવતી રહો એવા પવિત્ર આશીર્વાદ તેને ભૂલમાં આપી દીધા. આ સાંભળીને નેના અત્યંત આશ્ચર્યમાં પડીને પોતાની તરફ એકીટસે જોવા લાગી. કાગળ પર તો તેમની સંબંધની હત્યા થઈ ચૂકી હતી, તો પછી આ સૌભાગ્યના આશીર્વાદનો અર્થ શું થતો? તે જ નાજુક ક્ષણે નેનાના ખિસ્સામાંથી તેના યંત્રની રીંગ વાગી. તેણે ફોન ઉપાડ્યો. સામે છેડેથી તેની માતાનો અવાજ આવ્યો, આ દીકરી, પહોંચી ગઈ તું? જો વધારે સમય ત્યાં રોકાવાની કોઈ જ જરૂરત નથી. તારો જે પણ સામાન હોય તે લઈને જલ્દી ત્યાંથી નીકળી જા. નેનાએ અત્યંત ધીમા અવાજે અને નિરાશ અવાજે કહ્યું, ઠીક છે માં. આવું કહીને તેણે ફોન કાપી નાખ્યો. ધીમા પગલે તે ઘરમાં અંદર પ્રવેશી તો તેણે જોયું કે યાદોનું એક આખું પૂર તેની રાહ જોઈને જ ઊભું હતું. તેના પોતાના હાથોથી સજાવેલું આ ઘર બિલકુલ એવું ને એવું જ હતું, જરાય બદલાયું ન હતું. સામેની મુખ્ય દિવાલ પર દુલ્હનના રૂપમાં સુશોભિત થયેલી નેનાની એક ખૂબ જ સુંદર છબી લાગેલી હતી. એ છબી આજે જાણે તેને સવાલ પૂછતી હતી કે શું નેના કરી લીધી તારા આધુનિક સપનાઓની ઉડાન, જેના માટે તે તારા પ્રાણવાહક રોહનને એકલો છોડી દીધો હતો? પછી તેની નજર નીચે પહેલાં તેના જ પગના નિશાનવાળી છબી પર પડી, જે રોહને અત્યંત પ્રેમ અને આદરથી દિવાલ પર લગાવી હતી. પછી તેણે પોતાની અને રોહનની એક મોટી છબી જોઈ, જેમાં તે અને રોહન એકબીજાના હાથોમાં હાથ રાખીને ખૂબ જ ખુશ અને સંપૂર્ણ દેખાતા હતા. અચાનક એને એવું લાગ્યું કે તે ઘરની એક એક નિર્જીવ વસ્તુ જાણે સજીવ થઈને એને આ ખાલી એક જ સવાલ પૂછી રહી હતી કે કેમ તે તારા જ હાથે તારા બનાવેલા આ સુંદર માળાનો નાશ કર્યો? તેની આંખોમાંથી આંસુ રોકાયા વગર વહેવા લાગ્યા. પોતાના આંસુને લૂછીને તે ભારે કદમે પોતાના શયનખંડ તરફ પહોંચી તો જોયું કે સામે જ રોહન ઊભો હતો. નેનાના હાથમાં ન્યાયાલયને એક કાગળો જોઈને રોહને અત્યંત પીડા સાથે મનમાં જ પોતાને કહ્યું, નેના, ભલે આ કાગળમાં લખેલી બધી વસ્તુઓ તું અહીંયાથી લઈ જા, પરંતુ આપણા બંને વચ્ચે જે સૌથી જરૂરી વસ્તુ એટલે કે પ્રેમ હતો તે આ કાગળમાં પણ નથી લખી શકાતો અને તું એ લઈ પણ નહીં શકે. શું ખરેખર આટલો બધો જરૂરી હતો આ કાગળનો ટુકડો? પછી થોડી વારના ભારે મૌન પછી ખુદને મહા મહેનતે સામાન્ય કરીને રોહન ધીમા સાદે બોલ્યો, કેમ છે તું? નેના પોતાના ધ્રુજતા હોઠોને દબાવતી બોલી, હું ઠીક છું, તું કહે તું કેમ છે? રોહન હજી કંઈ કહેવા જતો હતો ત્યાં જ નેનાના યંત્ર પર ફરીથી એક ફોન આવ્યો. એ ફોન પરની વાત સાંભળીને જ નેનાના પગ નીચેથી જમીન જાણે ખસી ગઈ. નેના હાથમાંથી યંત્ર નીચે પડી ગયું. ના ના, આવું ન થઈ શકે. આવું કહીને નેના જોર જોરથી રડવા લાગી. નેનાના રડવાનો આર્તનાદ સાંભળીને કોમલબેન પણ ગભરાઈને પોતાના રૂમની બહાર દોડી આવ્યા. ત્યાં રોહન પણ અત્યંત ચિંતામાં આવી ગયો. તેણે નેનાના ખભા પકડીને પૂછ્યું, શું વાત છે નેના?
ફોન કોનો હતો? તો નેનાએ ડૂસકા ભરતા રડીને કહ્યું, રોહન મારી સહેલી શોભા કે જેના હું હંમેશા વખાણ કરતી હતી. તેણે ખુદખુશી કરવાની કોશિશ કરી છે. અત્યારે તે હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. મારે અત્યારે ને અત્યારે તેને મળવા જવું પડશે. આવું કહીને જેવી જ નેના દરવાજા તરફ દોડવા લાગી ત્યારે જ રોહને તેને અટકાવી અને બોલ્યો, ઊભી રહે નેના, તારી આ હાલતમાં હું તને એકલી નહીં જવા દઉં. હું પણ આવું છું તારી સાથે. રોહન તરત જ પોતાનું દ્વિચક્રી વાહન બહાર કાઢે છે અને નેના તેની પાછળ બેસીને પોતાની સહેલીને મળવા દવાખાને પહોંચે છે. દવાખાનામાં પહોંચીને જ્યારે નેના શોભાને આ હાલતમાં જુએ છે ત્યારે તે ભાંગી પડે છે. તે શોભા પાસે જઈને કહે છે, શોભા, તે આવું ભયાનક પગલું કેમ ભર્યું? અને આ બધું કરતાં પહેલાં તે તારા પરિવાર વિશે જરાય ના વિચાર્યું કે તેઓ તારા વગર કઈ રીતે જીવશે? તો શોભાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે બોલી, અરે મારા પરિવારે જ તો મને મજબૂર કરી હતી આ આત્મઘાતી પગલું ભરવા માટે. આ સાંભળીને જ નેના સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ ગઈ અને પછી બોલી, પરંતુ આવું કઈ રીતે થઈ શકે છે? તમે તો એકબીજા સાથે ખૂબ ખુશ હતા ને? તારા ચિત્રો તો કંઈક અલગ જ વાર્તા કહેતા હતા. તો શોભા અત્યંત પીડા ભરેલી નકલી સ્મિત સાથે બોલી, અરે કેવી ખુશી નેના! એક સ્ત્રીને ગમે તેટલી વૈભવી જિંદગી જીવવા મળે, બધી જ સુખ સગવડો મળે, પણ જો તેને પોતાના પતિનો સાચો પ્રેમ ના મળે, તેનું સન્માન ના મળે તો શું ફાયદો આવી ખોટી જિંદગી જીવવાનો? મારા પતિને તો કોઈ બીજી જ સ્ત્રી પસંદ છે. તે માત્ર દુનિયાને દેખાડવા જ મારી સાથે રહેવાનું નાટક કરતો હતો. પછી હું આ ખોટો દેખાડો કરીને જીવીને શું કરું? શોભાની આ ભયાનક વાસ્તવિકતા જાણીને નેનાની આંખો ફાટી ગઈ. જે આભાસી દુનિયાને તે સાચું સુખ માનતી હતી તે તો માત્ર એક ભ્રમ હતો, એક ઝાંઝવાના જળ સમાન હતો. તે પોતાની જાતને સંભાળી ના શકી. તેણે અચાનક પોતાના અને રોહનના નિર્મળ સંબંધનો વિચાર આવ્યો. રોહને તો ખાલી એક જ માણસને એટલે કે માત્ર તેને જ અતૂટ પ્રેમ કર્યો હતો. તેણે ક્યારેય પોતાના પ્રેમમાં કે વફાદારીમાં કોઈ અછત નહોતી આવવા દીધી. નેનાની દરેક નાની મોટી જરૂરિયાતને પોતાની મર્યાદામાં પૂરી કરવાની બધી કોશિશ કરી હતી. તો પછી કોઈ કારણ વગર એ બંનેનો પવિત્ર સંબંધ કેમ તૂટી ગયો? તેનો અપરાધ ભાવ શું હતો? નેનાનો પોતાની ભયંકર ભૂલનો અહેસાસ થવા લાગ્યો હતો કે તેણે હીરાને કચરો સમજીને ફેંકી દીધો હતો અને કાચના ટુકડા પાછળ દોટ મૂકી હતી. થોડા સમય પછી જ્યારે રોહન અને નેના દવાખાનાની બહાર આવ્યા ત્યારે વાતાવરણમાં એક અજીબ શાંતિ હતી. રોહને અત્યંત નરમાશથી પૂછ્યું, નેના, હવે તારે ક્યાં જવું છે? જો તને અત્યારે સારું ના લાગતું હોય તો હું તને તારા પિયર મૂકી આવું. તારો બાકીનો સામાન તું આવતીકાલે નિરાતે લઈ જજે. ત્યારે નેનાએ તરત જ રોકાતા કહ્યું, ના રોહન, આપણે તારા ઘરે જ જઈએ. જો એકવાર હું અહીંથી પાછી જતી રહી તો પછી ક્યારેય પાછી નહીં આવી શકું. આખા રસ્તામાં નેનાના મગજમાં વિચારોનું ભયંકર વાવાઝોડું ચાલી રહ્યું હતું. તે વિચારવા લાગી કે રોહન ખરેખર સાચું જ કહેતો હતો કે જે માણસ આભાસી દુનિયામાં ખુશ નજરે આવે છે તે જરૂરી નથી કે તે પોતાની સાચી જિંદગીમાં પણ એટલો જ ખુશ હોય. આપણે એ લોકોને જોઈને આપણી સાચી જિંદગીની તુલના એમની સાથે કરવા લાગીએ છીએ અને એમના જેવી જ જિંદગી જીવવાની ઘેલછા રાખીએ છીએ. અને આ જ આંધળી દોટમાં જે આપણી પાસે છે આપણે તેનું પણ મહત્ત્વ નથી સમજી શકતા. રસ્તામાં જ્યારે રોહને માર્ગ પર વાહનોને થોભાવી માટેની લાલ બત્તી જોઈને પોતાનું દ્વિચક્રી વાહન ઊભું રાખ્યું તો નેનાએ જોયું કે તેમની બિલકુલ બાજુમાં જ એક વાહન પર નવા પૂરણેલા યુગલ બેઠા હતા. તેમની પાછળ બેઠેલી પત્નીએ તેના પતિને અત્યંત
તેનામાં એક એવો સંતોષ હતો જાણે કે તેને આખી દુનિયાની ખુશી મળી ગઈ હોય. તે સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તે પોતાના પતિની સાથે સંપૂર્ણ રીતે સુરક્ષિત અનુભવી રહી છે. આ દ્રશ્ય જોઈને નેના અત્યંત ઊંડાણપૂર્વક વિચારવા લાગી કે કેટલું મધુર હોય છે ને તે માણસ સાથે આખી જિંદગી વિતાવવી જે આપણને અનહદ પ્રેમ કરતો હોય. ખૂબ જ અકલ્પનીય અને અસરકારક હોય છે એ પવિત્ર પ્રેમ જેને પામીને એક સ્ત્રી પોતાની દુનિયા બધી જ પીડાઓને કાયમ માટે ભૂલી જાય છે. નેનાને યાદ આવ્યું કે ક્યારેક તે પણ રોહનની સાથે આવી જ પરમ શાંતિ અને સંતોષની જિંદગી જીવતી હતી. ત્યારે પોતાના હાથમાં રહેલા ન્યાયાલયને એ કાગળો જોઈને તે મનમાં જ રડી પડી અને બોલી, આ નિર્જીવ કાગળોના ટુકડાએ ખાલી મારો પ્રેમ જ નહીં પરંતુ મારી ખુશી, મારા જીવનના બધા ઉત્સવને હંમેશા માટે મારાથી છીનવી લીધા છે. તે બધી જ ખૂબસૂરત પળોને મારી પાસેથી છીનવી લીધી જે અમે બંનેએ એકસાથે અત્યંત પ્રેમથી વિતાવી હતી. થોડા સમય પછી તેઓ જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે રોહન અત્યંત ભારે હૈયે બોલ્યો, તું અંદરના ઓરડામાંથી તારો સામાન લઈ લે નેના. અને જેવો જ રોહન પોતાની માતા કોમલબેન પાસે જવા માટે ફર્યો તો તરત જ નેના બોલી, ઊભો રહે રોહન, મારે તારી સાથે કંઈક અગત્યની વાત કરવી છે. રોહને પાછા ફરીને નેના તરફ જોયું તો નેનાની આંખોમાંથી સોંધાર આંસુ વહી રહ્યા હતા. તેને આ રીતે રડતી જોઈને રોહન એકાએક ચિંતામાં બોલી પડ્યો કે તું ઠીક તો છે ને નેના? અહીંયા બેસ, શું કહેવા માગે છે? રોહને તેને સાંત્વના આપતા પૂછ્યું, પરંતુ નેનાના ગળામાંથી એક પણ શબ્દ બહાર ન આવી શક્યો. તેનું હૃદય જાણે બેસી રહ્યું હતું. થોડી વારની નીરવ શાંતિ પછી રોહને મૌન તોડતા કહ્યું, નેના, હું તને એક વાત પૂછું. આટલા મહિનાઓ આપણે બંને એકબીજાથી સાવ અલગ રહ્યા. શું તને એક પળ માટે પણ એવી લાગણી ના થઈ કે તારે મારી સાથે એકવાર વાત તો કરવી જ જોઈએ? એક વખત મારા દૂરભાષ યંત્ર પર મારો સંપર્ક તો કર્યો હોત. શું આટલો બધો કમજોર હતો આપણો આ પવિત્ર સંબંધ? આટલું કહેતા કહેતા રોહનનો અવાજ પણ ધ્રુજવા લાગ્યો હતો. તો નેના અત્યંત નીચા અને રૂંધાયેલા અવાજમાં બોલી કે રોહન, જો હું તને સાચું કહું તો આ ઘર છોડીને જવાનો નિર્ણય લઈને મેં મારા પોતાના જ પગ પર કુહાડી મારી હતી. હું તારાથી થોડીક નારાજ શું થઈ કે મેં બહારના લોકોને આપણી બંનેની વચ્ચે આવવાનો પૂરો હક આપી દીધો. મારા પોતાના જ સગા વહાલાઓએ મારા ક્ષણિક ગુસ્સાને નફરતમાં ક્યારે બદલી દીધો તેની મને ખબર જ ન પડી. જ્યારે મને આ ભયાનક ભૂલની લાગણી થઈ ત્યાં સુધીમાં તો મેં ન્યાલકરણના કાગળ પર સહી કરી દીધી હતી. મારા પોતાના જ લોકોએ મને તારાથી એટલી બધી દૂર કરી દીધી કે બીજી વાર હું તારી પાસે આવી જ ન શકી. પરંતુ આ બધામાં સૌથી મોટી ભૂલ તો મારી જ છે કે મેં એ લોકોની આવી તક આપી. રોહન, મારું બધું જ બરબાદ કરી દીધા પછી મને એવો અહેસાસ થઈ રહ્યો છે કે મારું સર્વસ્વ મારા હાથમાંથી છૂટી રહ્યું છે. છૂટાછેડાની સહી કર્યા પછી મારી જિંદગી જાણે મારાથી જ દૂર જઈ રહી છે. આજે મને બરાબર સમજમાં આવી ગયું છે કે જે માણસ મારી સૌથી વધારે ચિંતા કરતો હતો મેં તેની જ કોઈ કદર ના કરી. જે વાત તે મને પહેલાં સમજાવી હતી તે બધી વાતો એ સમયે મને સાવ ખોટી લાગી રહી હતી. પરંતુ ધીરે ધીરે જ્યારે મને આ દુનિયાદારીની કડવી વાસ્તવિકતાની નજર આવી, સમજ આવી, ત્યારે બધી વાત મારા મગજમાં બેસી ગઈ છે. આજના આ સમયમાં સંબંધ તૂટવાના મુખ્ય કારણો જ એ છે કે આપણે આપણા સંસ્કારોથી દૂર જઈ રહ્યા છીએ. પોતાની ખોટી ઈચ્છાઓથી જિંદગી જીવવા માંગીએ છીએ. આ સામાજિક માધ્યમો અને આધુનિક યંત્રોના આ જમાનામાં આપણે એટલી બધી આભાસી જગ્યાઓની મુલાકાત લઈએ છીએ કે આપણને આપણા પોતાના
પ્રિયજનો પાસે બેસવાનો સમય જ નથી મળતો. આપણે આ ખોટા દેખાડામાં આપણા પોતાના સંબંધને પૂરી રીતે ગુમાવી ચૂક્યા છીએ. પરંતુ રોહન, આ બધી વાતો સમજવામાં મેં કદાચ ખૂબ મોડું કરી દીધું છે. આવું કહીને નેના ફરીથી ગ્રુસકે રડવા લાગી. પછી થોડીક શાંત થઈને તે ભીની આંખે બોલી, પરંતુ રોહન, તું પણ તો મારો સંપર્ક કરી શકતો હતો ને. એકવાર મને મનાવવાની કોશિશ તો કરી હોત, કે પછી મને લેવા જ આવી ગયો હોત. રોહને નિસાસો નાખતા કહ્યું, વિચાર્યું તો મેં પણ ઘણીવાર હતું નેના, પણ કદાચ મારા અહંકારની દિવાલ આપણી ભાવનાઓ કરતાં ઘણી વધારે મજબૂત હતી. જો મેં મારા એ ખોટા ઘમંડને એક બાજુ રાખીને પરિસ્થિતિને સારી કરવાની કોશિશ કરી હોત, તો આપણો આ સુંદર સંબંધ તૂટવાથી જરૂર બચી જાત. આવું કહેતા રોહનની આંખોમાં પણ આંસુ આવી ગયા. તે જ ક્ષણે નેના તરત જ રોહનની સામે ઘૂંટણ પર બેસી ગઈ અને હાથ જોડીને અત્યંત ભાવુક સ્વરે બોલી, મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે રોહન. શું તું તારા વિશાળ હૃદયમાં ફરીવાર મારી માટે નાનકડી જગ્યા બનાવી શકીશ ખરો? રોહને તરત જ તેને પકડીને ઊભી કરી અને ગળગળા સાદે બોલ્યો, એ જગ્યા તો કાયમ તારી જ છે ને ના. તું ભલે તારા શરીરથી આ ઘર મૂકીને જતી રહી હતી, પણ તારા ગયા પછી એક દિવસ પણ એવો નથી ગયો જ્યારે તારી યાદમાં મારી આંખો રડી ના હોય. પાછી આવી જા નેના મારા જીવનમાં. મારે તારી ખૂબ જરૂરત છે. આ સાંભળીને નેનાના મોઢામાંથી જાણે ખુશીના કારણે એક પણ શબ્દ નહોતો નીકળતો. તેણે એક જ ઝટકામાં પોતાના હાથમાં રહેલા ન્યાયાલયના છૂટાછેડાના એ કાગળોના ટુકડા કરી નાખ્યા. બરાબર એ જ સમયે નેનાના દૂરભાષ યંત્રની રીંગ વાગી. સામેથી તેની માતાનો અવાજ આવ્યો, દીકરી, તું હજી સુધી ઘરે કેમ ન આવી? ક્યાં રહી ગઈ આટલો બધો સમય? નેનાએ અત્યંત દ્રઢતાથી અને સ્પષ્ટ અવાજે કહ્યું, માં, હું તો ક્યારની મારા ઘરે પહોંચી ગઈ છું, પરંતુ તમારા ઘરે નહીં, મારા અને રોહનના ઘરે. હવેથી આ જ મારું સાચું ઘર છે અને હું અહીંયાથી ક્યાંય નથી જવાની. આવું કહીને નેનાએ તરત જ સંપર્ક કાપી નાખ્યો. તેણે પોતાનું માથું રોહનના હૃદય પર મૂક્યું. રોહને પણ તેને પોતાના ગળે લગાવી લીધી. વર્ષોથી બંધાયેલા લાગણીઓના બધા જ બંધનો એકસાથે તૂટી ગયા અને બંને પતિ પત્ની એકબીજાને ભેટીને સોધાર આંસુએ રડવા લાગ્યા. થોડા સમય પછી જ્યારે બંનેનું મન શાંત થયું, ત્યારે રોહન અને નેનાને ખબર પડી કે ઘરમાં કોમલબેન તો ક્યાંય દેખાતા જ નથી. રોહને આખા ઘરમાં બધી બાજુ જોયું, પરંતુ તેની માં ક્યાંય પણ ના મળી. રોહને ગભરાઈને પોતાની માના યંત્ર પર કેટલીય વાર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પણ તેમનો સંપર્ક પણ નહોતો થઈ રહ્યો. 1 કલાકની ભયંકર ચિંતા અને પ્રતીક્ષા પછી કોમલબેનનો રોહન પર સંપર્ક આવ્યો. રોહને ફોન ઉપાડતા જ વ્યાકુળ થઈને પૂછ્યું, માં, તમે ક્યાં છો? અમને કોઈને પણ ખબર આપ્યા વિના અચાનક આવી રીતે કેમ જતા રહ્યા? આવું પણ કોઈ કરતું હશે? તો બીજી બાજુથી તેના માતાનો અત્યંત શાંત અને ખૂબ અવાજ આવ્યો, બેટા, આમ તો બાળકો હંમેશા પોતાના મા બાપ પાસેથી ઘણું બધું શીખતા હોય છે, પણ આજે મને તારા જ છોકરા પાસેથી જિંદગીની સૌથી મોટો પાઠ શીખવા મળ્યો છે. રોહન, હું તારા પિતાજીના ઘરે છું. આજે મેં પણ મારો અંધકાર છોડી દીધો છે. આજથી હું અને તારા પિતાજી અમારી બાકીની જિંદગી એક સાથે જ વિતાવીશું. જે ભૂલ મેં 17 વર્ષ પહેલાં કરી હતી, એ ભૂલનો પસ્તાવો આજે તે અને નેનાએ મારો સાફ કરી દીધો છે. આ સાંભળીને રોહન અને નેના એકબીજાની સામે જોઈને હસી પડ્યા. તેમની આંખોમાં અપાર સંતોષ હતો. મિત્રો, આ વાર્તા પરથી આપણને એ શીખવા મળે છે કે પતિ અને પત્ની વચ્ચે પ્રેમ અને તકરાર એ એક જ સિક્કાની 2 બાજુઓ સમાન છે. નાની નાની વાતો કે મતભેદ પર કોઈ એવો ભયંકર નિર્ણય ના લેવો જોઈએ જેનાથી જિંદગીભર
માત્ર અફસોસ જ કરવો પડે. આધુનિકતા ભલે ગમે તેટલી આવે, પરંતુ આપણા સંસ્કાર અને આપણા સંબંધોનું સિંચન ક્યારેય ના ભૂલવું જોઈએ. જય શ્રી કૃષ્ણ.